સર્વિસ થાય છે જો ભાઈ આનું આખું એન્જિન ગરમ થઈને બધું વગળી ગયેલું છે. બીજી બધી એક્સ્ટ્રા વસ્તુ જોવાની મજા આવે. કેમ છે નાડા અલગ અલગ. હરે હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને ભાઈ અચાનક જ ભાઈ અલંગની અંદર આવવાનું થયું. વિડીયોમાં પહેલી વાર અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લો પહેલાં તો, કેમ કે તમને આજે પૂરેપૂરા ભાઈ અલંગના ખાડા બધા બતાવવાના છે. જ્યાં માર્કેટની અંદર ભાઈ સીપનો માલ આવતો હોય ને એ બધો જ ભાઈ અલગ અલગ ભાઈ ઘણા બધા ખાડાની અંદર બધો જ માલ હોય. એ ટુ ઝેડ. તમારા ઘરની કોઈ પણ વસ્તુ લઈ જાય ને તો બધી જ વસ્તુ અહીંયા અલંગની અંદર મળી રહેવાની છે ભાઈ. તો જે લોકો ગેરેજ નું કરતા હોય ને એના માટે જો આ રીતે અલગ અલગ ઘણા બધા ખાડાઓ હોય છે ભાઈ. અલગ અલગ રેસા છે ભાઈ ખેડૂત માટે. નાડા હવે ઘણી પ્રકારની વસ્તુ તમને અલંગની સીપની જોવા મળી રહે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહો. હાલો ભાઈ, તો આગળ આપણે બીજા ખાડામાં જઈએ ભાઈ. આવા મોટા મોટા જો ચેનલ બ્લોકમાંથી જો સાધનમાં મારી અહીં તો મોનિટાઈઝ નથી ત્યાં તો આવી ફૂંકણીઓ ભાઈ મળી રહેવાની છે. હા, આપણે બીજા ખાડાને વિઝિટ કરી. ક્યાં ભાઈ અહીંયા કેવી વસ્તુ કેવી મળે? વસ્તુ ભાઈ બ્રાન્ડ અલંગનું હોય ને ટોલ્સનું વધારે છે. ટૂલ્સનું વધારે હે. હાલો બીજા ખાડા જઈએ આપણે. અલંગની અંદર ભાઈ આ વસ્તી એન્ટર થાવ ને ત્યાં ભાઈ અલંગની બધી વસ્તુ મળવા મળી છે. જો એ તો અલંગની શરૂઆત જોવાની. જરીક કમેન્ટ કરજો ભાઈ કોને બાંધવા આખડું મેક્યું છે. કવડી મોટી મોટી તો જોવો તમે. હા, હેડમ્બાન ભીમ વખતની છે કે કેપી? એક કડું ન ઓછું થાય એમ. એક કડું ન ઓછું થાય, પાકી વાત છે. આ અમારા અલંગમાં જોવા મળે, બીજે ક્યાંય જોવા ન મળે. આ હાકલથી બાંધ દેવો છે આપણા રસોડાની ભાઈ. એન્ટિક ડીશો છે તો કે બધી માની બધી જ વસ્તુ. પંજાબી સર્વ કરવા માટે જૂના ફોન છે. જૂની વસ્તુ બધી મળી. આ સાઈડ રૂમાલ જો એન્ટિક નાવા માટેના રૂમાલ છે. ગાડલાના હોસિકા, જીવન જરૂરિયાત ભાઈ બધી જ વસ્તુ અહીંયા મળી રહ્યું. જો બ્રશ પણ છે. અલંગ આવો ને એટલે ભાઈ તમે કાંઈક ખરીદી કરીને જાઓ. કંઈક બીજું લેવા આવ્યો ને બ્રશ લઈ લીધા. બ્રશ ભાઈ બધા કરતાં સારા લાગ્યા છે એટલા માટે. એવું નહીં ભાઈ બધી વસ્તુ છે. સાબુથી મળીને જો શેમ્પુ પણ છે. જો અત્તર, સ્પ્રે અને સવારની જો અલગ અલગ બોતલ છે ભાઈ. હેવી ટિફિનથી માંડીને બધી વસ્તુ છે. બે બ્રશ લઈ લીધા બે એક કેમ કે ભાઈ બ્રશ બહુ એન્ટિક લાગ્યા છે પહેલી વાર. અલંગની અંદર ભાઈ હે ને આગળ તમને ઘણી બધી વસ્તુ બતાવવાની છે. કેમ કે અહીંયા એન્ટિક વસ્તુ કિંમત કેટલી છે તમે કમેન્ટ કરજો. હા બ્રશ કે હા કમેન્ટ કરજો બધા. હા બ્રશની કિંમત કહેજો ભાઈ. હાલો તો હવે આગળ જાય કન્ટિન્યુ વિડીયો બની. ભાઈ એક રેગ્યુલર વસ્તુ આપણે જોતી હોય ઘરે, જો આ બધી કિલોના ભાવની છે. હો ભાઈ કેટલાનું છું કેપી? 160 રૂપિયાનું છે ભાઈ. આ 160 રૂપિયાનું છું ભાઈ. ઓ 400 ગ્રામ 160 રૂપિયાનું પગ લૂસડ્યું. એના માટે પણ જે કેવું હું હોવું જોઈએ મકાન. હા હારા. હોવા જોઈએ. અને ભાઈ એન્ટિક ભાઈ ઘડિયાળું જુઓ તમે. થોડી વાર લાગશે તો પછી વગાડજો. હેવી ઘડિયાળું છે. હો ભાઈ ડિઝાઇન જ એક નંબર છે. પહેલાની જૂની સ્ટાઇલમાં જો કાવડી મોટી ઘડિયાળ છે. દિવાલ ઘડિયાળ બધા દિવાલના બેકગ્રાઉન્ડ છે અલગ જો બધી જ એન્ટિક વસ્તુ છે. કાંઈ જ ન ઘટે. દૂરબીન ટેલિફોન છે કે સાયકલ, ટેલિફોન, ગાડી
ટ્રેન, સાયકલ, ચેસ, જો સ્પેશિયલ અલંગની વસ્તુ છે. જો ઓડી, હોર્સ, ઘોડો અહીંયા પણ છે. અલગ અલગ મૂર્તિઓ પણ છે. બધી વસ્તુ ભાઈ એન્ટિક વસ્તુ છે અહીંયા. જો બધી મૂર્તિઓ જો ડિઝાઇન કરેલી છે. ભાઈ તમારો વિષય હોય ને એ પ્રમાણે તમને બધી વસ્તુ જોવા મળે. સો ભાઈ મને ફ્રેમ જોવા મળી ગઈ. અમારે ફોટોગ્રાફીમાં છે ને ભાઈ આ ફ્રેમની જરૂર પડે ભાઈ. જો અહીંયા કેવડી એન્ટિક ફ્રેમો છે ભાઈ. બેકગ્રાઉન્ડ સાથે હો, કાંઈ જ ઘટે નહીં. પછી મોટી ફ્રેમ બનાવી ને તો ફોટોગ્રાફર તો ભાઈ અમારી પાસે તમારે આવવું જ પડે. હું તો એમ કહું સસ્તો પડતો હોય ને તો અહીંયા અલંગ વહી આવજો. મારે તો ન કહેવાય ભાઈ. હા, કેટલું મસ્ત એન્ટિક છે. ટાંકા છે ભાઈ. શું તમને કીધું ને બધું ભાઈ કિલોના ભાવે તમને મળી રહેશે. જો આ પાણીના કેરબા ટીપણા ગઈ ને તો ભાઈ ટીપણા અને મોટા મોટા ટાંકા છે. આ બધી હોલસેલ ભાવમાં. અમે ભાઈ ને ખરીદી કરવા માટે આની આવેલા છીએ. કાર્પેટ ભાઈ નીચે પાથરો ના આવે ને એની. પણ અહીંયા ભાઈ બીજી બધી એક્સ્ટ્રા વસ્તુ જોવાની મજા આવે. એમ છે નાડા અલગ અલગ ઝાડું છે. અત્યારે સિંહ ને દીપડા બહુ કોરાવ ને લા એની માટે. તાડપત્રી, હા હા અમને ખબર છે. તાડપત્રી દરિયાઈ માટે છે. દરિયાઈ ખેડો તાડપત્રી ને ભાઈ મોટા મોટા થપ્પા છે. બહુ ભાઈ એન્ટેક મોટા મોટા નાડા છે. તો અહીંયા તો થપ્પા જ મારી દેલા છે બધી. તો આ સ્પેશિયલ શીપનો માલ છે બધો. છે ને શીપનો માલ બધો. હવે અલંગ છે એનાથી પ્રખ્યાત છે ને આપણે એ ઇલાકામાં આવી ગયા છીએ. અહીંયા એક તને બોટો જ દેખાય. આ બોટો વેચાતી છે કે અહીંયા હે સર્વિસ મસબા લઈ જાય ને બધા. મસબા એમ ને મસબા. જો આપણે અંદર વી એવા છીએ ભાઈ જે દરિયામાં હાલે ને એમાં. આ બધું સર્વિસ થાય છે. જો ભાઈ આનું આખું એન્જિન તમે જે આ બધી જોઈ રહ્યા છો ને આ બધા આ જે ભાઈ દરિયાઈ મચ્છીમારો હોય ને એ લઈ જાય. જો ટ્રેડિંગ જો બહુ આ તો ભાઈ જૂનવાણી છે. બધી જ અલગ અલગ છે. જો ને આ કે ગેસનો બાટલા ને ભાઈ ગેસથી હાલતી છે. આ ગેસથી હાલતી થઈ જતી હોય ને તો બહુ સારું પડે. ગેસથી થોડી હાલે કઈ હાલે કે ભાઈ ગેસથી હાલતી છે. ખરાબ થઈ ગયેલું છે. ગરમ થઈને બધું વગળી ગયેલું છે. તો આમાંથી ઓલું આવતું છે મોટું થર્મોકોલ આવે ને એના બોટ ને ભાઈ સ્પેશિયલ આવે થર્મોકોલ થી બનાવેલું હોય. જો આ સ્પેશિયલ થર્મોકોલનું જ છે. જો બોટનું આખી ફેલ થઈ ગયેલી બોટ છે. તો ભાઈ અલંગ આવતા હોય ને તો મેં તમને આગળ કીધું ને ટાઈમ લઈને આવજો. કેમ કે અહીંયા વસ્તુ જોવા લાયક ઘણી બધી હોય છે. તમને મજા જ આવશે. ફૂલ ટાઈમ જોવે તમે. આપણે ભાઈ ખરીદી કરેલી છે અહીંથી. જો આ કાર્પેટ લીધેલું છે. હવે આ કાર્પેટનું ભાઈ લોસા એવા છે ને હવે અમારે ગાડીમાં લઈ જવાનું છે. એ વાંધો હોય હવે માથાકૂટે વાળું કામકાજ છે. પણ અમે ધીમે ધીમે પોગાડી દેવું. કેમ ભાઈ ધીમે ધીમે પગાડો જોઈએ. મેં ભાઈ તમને કીધું ને જો લોસા વાળું છે. આ બાજુ 2.5 ફૂટ નીકળી ગયું 2.5 ફૂટ. આ બાજુ 2.5 4 વ્હીલ કરતા હેન્ડલ કરવું પડે એમ છે. આ ભાઈ હરખું હેન્ડલ કરી દે. હરખું હેન્ડલ કરી દેલા. હા તો વાંધો નહીં. અલંગ અમારા ગામથી ભાઈ ને મેક્સિમમ 35 થી 40 કિલોમીટર જેવું થાય છે. એટલે અમે હાઈવે ટુ હાઈવે આવેલા છીએ. તો એમ થોડો નાસ્તો કરીએ. ફાઈમાં નાસ્તોમાં ભૂલકો તરત થઈ ગયો.
આ તો પેલા નાસ્તો કરી નાસ્તામાં છે ને પાણીપુરીથી ભાઈ આને પેટમાં કંઈ અસર નહોતી તો હવે દાબેલી ખાવા વહી નાસ્તો કરવા રહી એટલે એક વસ્તુ આવ્યો એકદમ હાઈવે નજીક જ ભાઈની શોપ છે ભાઈ તમે લાઈવ મંચુરિયમ બનાવી દેશે કેમ એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ બોરડા